નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલી વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ખાતે નવીન કલેક્ટર કચેરીના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. વિકાસની કામગીરી સાથે પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન હાથ ધરાયું છે. મંત્રી પ્રવીણભાઈ માળી અને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં નડતરૂપ બનેલા 10 થી વધુ વૃક્ષોને મશીન વડે મૂળ સાથે બહાર કાઢી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ વૃક્ષોનું જોરાવર પેલેસ ખાતે આવેલી કચેરીના બહારના વિસ્તારમાં તેમજ અન્ય યોગ્ય જગ્યાએ પુનઃરોપણ કરવામાં આવ્યું હતું. નાયબ વન અધિકારી ડોક્ટર આરજે દેસાઈએ જણાવ્યું હતું કે માત્ર કામમાં અવરોધરૂપ બને તેવા વૃક્ષોને જ ખસેડવામાં આવશે, જ્યારે બાકીના વૃક્ષોને યથાર્થ જાળવી રાખવામાં આવશે. આ પહેલ દ્વારા વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને સ્થાનિક લોકો દ્વારા પણ સરાહના મળી રહી છે. પાલનપુર ખાતે નવી કલેક્ટર ઓફિસનું જે બાંધકામ થવા જઈ રહ્યું છે એ સાઇટ ઉપર જે વૃક્ષો હતા જે કલેક્ટર ઓફિસના બાંધકામમાં નડતરરૂપ થતા હતા, તો એવા જ વૃક્ષો જેને બચાવી શકાય એવા નહોતા, તો એને વન વિભાગ દ્વારા એક ટ્રી ટ્રાન્સપ્લાન્ટ મશીન છે કે જેના દ્વારા વૃક્ષોને આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી અને અન્ય સ્થળે ખસેડી શકીએ છીએ. અને વૃક્ષોને કાપ્યા વગર કેવી રીતના એને જીવંત રાખી અને આપણે અર્બન પ્લાનિંગ તરફ જઈ શકીએ અથવા તો સારી રીતે બાંધકામમાં પણ વૃક્ષોને સાથે રાખીને કેવી રીતે આગળ જઈ શકીએ એની એક અનોખી પહેલ માનનીય મંત્રી સાહેબના ગાઈડન્સ હેઠળ અહીંયા પાલનપુરમાં થઈ છે. અંદાજે 10 જેટલા વૃક્ષો છે કે જે અત્યારે નડતર કરતા છે અને આપણે ખસેડી અને બીજી સાઈડ ઉપર લઈ જઈ રહ્યા છે. બાકીના વૃક્ષો જે છે એ નડતર કરતા નથી, એટલે આપણે એને ખસેડવાની કામગીરી કરતા નથી.